કેમ છો મિત્રો? આજે આપણે ઇફકો નેનો ડીએપી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે નેનો ડીએપી શું છે, તેનો ઉપયોગ શા માટે મહત્વપૂર્ણ છે અને આપણે તે કેવી રીતે કરી શકીએ. તો હું તમને કહી દઉં કે નેનો ડીએપી એ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ એક પ્રવાહી ખાતર છે, જેમાં 8% નાઇટ્રોજન અને 16% ફોસ્ફરસ છે. હવે નેનો ટેકનોલોજી શું છે, આ વિશે આપણે નેનો યુરિયા વિડીયોમાં વિગતે ચર્ચા કરી છે. તો આપણે હવે આગળ વધીશું. જુઓ, આપણે તેનો ઉપયોગ 3 પ્રકારે કરી શકીએ છીએ. એક બીજની સારવાર કરીને, બીજો મૂળ અથવા કંદની સારવાર કરીને અને ત્રીજો પાંદડા પર છંટકાવ કરીને, જેને આપણે ફોલિયર સ્પ્રે કહીએ છીએ. તો એક પછી એક સમજીએ. પહેલા આપણે બીજ માવજત વિશે ચર્ચા કરીશું. હવે બીજ માવજત ખરેખર શું છે? જુઓ, જ્યારે આપણે બીજ વાવીએ છીએ ત્યારે આપણે તેમને દવા અથવા પોષક તત્વોયુક્ત બનાવીએ છીએ, જે તેમની આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવે છે, જે બીજને રક્ષણ અને પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? બીજ માવજત. હવે બીજ માવજત કેમ અગત્યનું છે? જેમ કે અહીં વિચારો, જેમ બાળક માતાના ગર્ભમાં ઉદ્ભવે છે અને નાળ દ્વારા તે બધું પોષણ મેળવે છે, કારણ કે બાળક પોતે સીધું ખોરાક લઈ શકતું નથી, તેવી જ રીતે બીજને પણ તેના પ્રારંભિક તબક્કામાં બાહ્ય પોષણ અને રક્ષણની જરૂર હોય છે. હવે ગર્ભાવસ્થા દરમિયાન બાળકને મળતા પોષણ દ્વારા નક્કી થાય છે કે જન્મ પછી બાળક કેટલું સ્વસ્થ અને મજબૂત હશે. હવે આપણે જાણીએ છીએ કે જો ગર્ભાવસ્થા દરમિયાન બાળકને પૂરતું પોષણ ન મળે તો જન્મ પછી બાળક કુપોષિત રહેશે. પરંતુ ગર્ભમાં જ જો તેને યોગ્ય પોષણ મળે તો બાળક સ્વસ્થ અને મજબૂત જન્મે છે. સામાન્ય રીતે શિશુનું વજન લગભગ 2.5 થી 3 કિલો હોય છે અને તે ઉર્જાયુક્ત હોય છે. બરાબર? તો આ જ ખ્યાલ અહીં લાગુ પડે છે કે જો આપણે અહીં જોઈએ, શરૂઆતમાં જ્યારે આપણે જમીનમાં બીજ વાવીએ છીએ ત્યારે શરૂઆતમાં તેના મૂળ પણ નથી હોતા. તો જુઓ, આમાં પણ ગર્ભ છે. આ શું છે? ગર્ભ. જેમ આપણે આને ગર્ભ કહીએ છીએ, તેમ બીજની અંદર રહેલ ગર્ભનો વિકાસ છોડમાં થાય છે અને અહીંથી જ મૂળ ઉગે છે. હવે જુઓ, નેનો ડીએપીની અંદર શું છે? આપણે જાણીએ છીએ કે તેની અંદર ફોસ્ફરસ અને નાઇટ્રોજન હોય છે, અને ફોસ્ફરસ મૂળના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ છે. ત્યારબાદ નાઇટ્રોજન અને બાકીના તત્વો ત્યાં હોય છે. જો છોડને શરૂઆતના તબક્કામાં યોગ્ય ફોસ્ફરસ મળે તો મૂળનો યોગ્ય ફેલાવો અને વિકાસ થાય છે. બરાબર? જો મૂળનો વિકાસ થાય તો સમગ્ર છોડનો વિકાસ થાય છે, અને તે પણ ખૂબ જ મજબૂત રીતે થાય છે. શા માટે? કારણ કે મૂળ જ નક્કી કરે છે કે તેનો ફેલાવો વધુ હશે, વધુ પોષક તત્વોનું અવશોષણ થશે અને પાણીનું અવશોષણ થશે. આથી આપણે કહીએ છીએ કે જો પ્રારંભિક તબક્કામાં બીજની માવજત કરવામાં આવે તો છોડ ઉત્તમ રીતે વધે છે અને મૂળનો ફેલાવો પણ વધુ હશે. બરાબર? જુઓ, તો બીજની માવજત કરવાના જવાબ તરીકે આ શું છે? શું આપણે સમજી ગયા છીએ? બરાબર? વધુમાં મૂળ, ફળો અને ડાળીઓની માવજત છે. આ જ ખ્યાલ અહીં લાગુ પડે છે. અમે પણ એ જ કહ્યું. જુઓ, અહીં પણ આપણે મૂળ વિકસાવવા પડે છે. જ્યારે આપણે છોડને નર્સરીમાંથી કાઢીને ખેતરમાં મૂકીએ છીએ ત્યારે આપણને શું જોઈએ? જ્યારે આપણે તેને ખેતરમાં વાવીએ છીએ ત્યારે તેના મૂળ શક્ય તેટલી વહેલી તકે માટીને પકડી રાખે છે. મૂળ ફેલાવવામાં ઓછો સમય લે છે. તો મૂળ ફેલાવવા માટે આપણે શું જોઈએ છે? ફોસ્ફરસ. જો આપણે વાવણી પહેલાં તેને નેનો ડીએપીથી આ રીતે ટ્રીટ કરીએ તો મૂળનો ફેલાવો મહત્તમ રહેશે. તો અમે કહીએ છીએ કે જો તમે ફળ રોપવા જઈ રહ્યા છો અથવા જો તમે બીજ રોપતા હો, તો જો તમે આ રીતે ટ્રીટ કર્યા પછી રોપશો તો તમને ખૂબ જ સારા પરિણામો મળશે. ખરેખર સારા પરિણામો મળશે. બરાબર? આગળ વધીએ. પર્ણ છંટકાવ વિશે વધુ જાણીએ. હવે જો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે દાણાદાર ડીએપી જમીનમાં નાખીએ છીએ ત્યારે તે ઓગળી જાય છે, પણ વહેતું નથી. તે એક જ જગ્યાએ રહે છે. જો તમે તેને ચોક્કસ જગ્યાએ ખસેડવાનું કહો છો તો તે ના પાડશે. કેમ? કેમ કે જમીનની અંદર તેની ગતિ શૂન્ય અથવા ખૂબ જ નબળી છે. તો જો આપણે દાણાદાર ડીએપી ઉમેરીએ તો તે શું કરશે? તે મૂળને ઉપલબ્ધ થશે નહીં. બરાબર? તેથી જમીનમાં દાણાદાર ડીએપી ફેલાવાનું કામ એટલું અસરકારક ન પણ હોય, પણ જો આપણે તેને પાંદડા પર લગાવીએ તો શું થાય છે? નેનો કણો ખૂબ જ નાના હોવાથી તે વધુ અસરકારક રીતે શોષાય છે. જુઓ આ રીતે નાના કણો સ્ટોમેટામાંથી પ્રવેશ કરે છે અને યોગ્ય રીતે શોષાય છે. પરિણામે છોડને ઝડપથી જરૂરી ફોસ્ફરસ મળે છે, જે તેની તરત જ આપૂર્તિ પૂર્ણ કરે છે. બરાબર? હવે બીજ માવજત માટે કેટલી માત્રાનો ઉપયોગ કરવો જોઈએ? જુઓ, અહીં યોગ્ય માત્રાને પણ દર્શાવેલ છે. તો તમે બીજ માવજત માટે 3 થી 5 મિલી પ્રતિ કિલોગ્રામ બીજને લઈ શકો છો. બરાબર? હવે જો આપણે મૂળ, કંદ અથવા કાપણીની વાત કરીએ તો ભલામણ કરેલ માત્રા 3 થી 5 મિલીએ પ્રતિ લિટર પાણી મુજબ છે. બસ તેને બરાબર ઓગાળી લો
અને સારવાર માટે તેનો ઉપયોગ કરો. બાકીની વિગતો પહેલેથી જ જણાવેલી છે. અને જો તમે તેનો છંટકાવ પાંદડા પર કરતા હો તો સારા પાંદડા, ટિલરિંગ અથવા ડાળીઓના તબક્કા દરમિયાન તમારે 3થી 4 મિલી નેનો ડીએપીને પ્રતિ લીટર પાણીમાં ભેળવીને યોગ્ય રીતે છંટકાવ કરવો જોઈએ, બરાબર? બાકીની વિગતો પહેલાંથી જ જણાવેલી હોય છે. સામાન્ય રીતે સારા પરિણામો માટે 1થી 2 સ્પ્રે પૂરતા છે. પરંતુ પાકના તબક્કા મુજબ કે પાકના પ્રકાર મુજબ છંટકાવની માત્રા વધારી કે ઘટાડી શકાય છે, બરાબર? તો બસ બાકીના પાક માટે કેટલી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ અને છંટકાવ ક્યારે કરવો જોઈએ તે અંગેનો સંપૂર્ણ ચાર્ટ છે. જો તમે ઈચ્છો તો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આ નેનો ડીએપી વિશે હતું. તે ખૂબ જ સારી પ્રોડક્ટ છે. તેથી જો તમે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરશો તો તમને ખૂબ જ સારા પરિણામો મળશે, બરાબર? આજ પૂરતું બસ આટલું જ. હું મોહિત જયસ્વાલ છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.